જય સોમનાથ, જય ગુજરાત। સ્વાગત છે ફરી એક વખત આપનો એસપી એજ્યુકેશન 13 માં। આ વિડિયોમાં જોઈશું આપણે પરિવર્તનશીલ અંદાજપત્રનો દાખલા નંબર 6 પ્રશાંત લિમિટેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2014, 18 અને 19, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 1998 અને 2008 માં પૂછાયેલ દાખલાનો જવાબ। સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ। તો પ્રશાંત લિમિટેડ 100% કાર્યક્ષમતાએ ચોક્કસ વસ્તુના 4000 એકમનું ઉત્પાદન કરે છે। હિસાબી ચોપડામાં નીચેની માહિતી મેળવવામાં આવી છે। વિગત વર્ષ 2023, જેમાં બે માસ આપેલ છે, અનુક્રમે ફેબ્રુઆરી અને માર્ચ। ઉત્પાદનના એકમો ફેબ્રુઆરી માસમાં 2800 છે, જ્યારે માર્ચમાં 3600 એકમ છે। માલસામાન ફેબ્રુઆરીમાં 28000 છે, જ્યારે માર્ચમાં 36000 રૂપિયા છે। પ્રત્યક્ષ મજૂરી કલાક દીઠ ₹50 અનુક્રમે ફેબ્રુઆરી અને માર્ચમાં। પ્રત્યેક ખર્ચા અનુક્રમે 8400 અને 10800। વપરાશી સ્ટોર્સ અનુક્રમે 2800 અને 3600। મરામત જાળવણી અનુક્રમે 6400 અને 7200। તપાસ અનુક્રમે 2400 અને 2880। પાવર 3200 અને 3840। પગાર ફેબ્રુઆરીમાં પણ 20000 અને માર્ચમાં પણ 20000। ઘસારો અનુક્રમે 5000, 5000। ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે 10 એકમનો છે। પરિવર્તનશીલ અંદાજપત્ર 60%, 80% અને 100%ની ક્ષમતાએ ઉત્પાદન પડતર તથા કલાક દીઠ પડતરની ગણતરી કરો। તમારી કાર્યનો જવાબના ભાગરૂપે દર્શાવો। તો સૌપ્રથમ આપણે પ્રશાંત લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે। લખીશું વિગત 60% ઉત્પાદન ક્ષમતા, 80% ઉત્પાદન ક્ષમતા અને 100% ઉત્પાદન ક્ષમતા। ત્યારબાદ આપણે 60%માં કુલ ખર્ચ દર્શાવવાનો છે અને કલાક દીઠ દર્શાવવાનો છે। એવી રીતે 80%માં પણ કુલ ખર્ચ અને કલાક દીઠ ખર્ચ, તેવી રીતે 100%માં પણ કુલ ખર્ચ અને કલાક દીઠ ખર્ચ દર્શાવવાનો છે। તો પ્રશાંત લિમિટેડનું દાખલામાં 100% કાર્યક્ષમતાએ ચોક્કસ વસ્તુના 4000 એકમનું ઉત્પાદન કરે છે। 100% એ 4000 એકમ છે અને ઉત્પાદનના એકમો આપણને ફેબ્રુઆરીમાં 2800 અને માર્ચમાં 3600 આપેલ છે। તો 60%, 80% અને 100% એ આપણે ઉત્પાદનના એકમોની ગણતરી કરવાની છે। તો સૌપ્રથમ આપણે નોંધ 1 કરવાની છે। સૌપ્રથમ તો ટકાવારી શોધવાની છે। આપેલ જે બે સપાટી છે તો ઉત્પાદન સપાટીની ગણતરી કરીશું। સૌપ્રથમ આપણે ફેબ્રુઆરીમાં કેટલા ટકાએ ઉત્પાદન થયું છે તેની ગણતરી કરીશું। તો ફેબ્રુઆરીમાં આપણને એકમો પણ આપ્યા છે અને સપાટી શોધવાની છે। તો 4000 એકમ દાખલામાં આપ્યા હોય ત્યારે કુલ સપાટી 100 છે, તો 2800 એ કેટલી? તો ચોકડી ગુણાકાર કરીશું તો 2800 ગુણ્યા 100 ભાગ્યા 4000 થશે। તો ઉત્પાદનની સપાટી આપણને મળશે 70%। તેવી રીતે આપણે માર્ચ માસ માટે ઉત્પાદનની સપાટી શોધવાની છે। તો આપણે 83 મૂકીશું એકમો અને સપાટી। જો 4000 એકમોએ કુલ સપાટી 100 હોય તો 3600 એકમે કેટલી? ચોકડી ગુણાકાર કરીશું 3600 ગુણ્યા 100 ભાગ્યા 4000, તો આપણને મળશે માર્ચની સપાટી 90%। તો દાખલામાં આપણને 70% અને 90%ની સપાટી આપી છે। હવે આપણે ઉત્પાદનના એકમોની ગણતરી કરીશું। તો 60% ઉત્પાદનના એકમોની ગણતરી કરીશું।
તો દાખલામાં આપણને સપાટી અને એકમો આપેલા છે, એટલે કે કુલ 4000 એકમો હોય, સપાટી 100 હોય ત્યારે એકમ 4000 છે, તો 60% સપાટીએ ઉત્પાદનના એકમો કેટલા થશે? તો 4000 ગુણ્યા 60 ભાગ્યા 100 કરીશું તો આપણને ઉત્પાદનની સપાટી મળશે 2400 એકમ. એવી રીતે 80% સપાટીએ ઉત્પાદનના એકમોની ગણતરી કરીશું. તો સપાટી અને એકમોની સંખ્યા દાખલામાં આપણને આપેલી છે. તો સપાટી 100 હોય ત્યારે એકમો 4000 છે, તો 80% એ કેટલા? 83 મૂકીશું તો 4000 ગુણ્યા 80 ભાગ્યા 100 કરીશું તો ઉત્પાદનના એકમો 80% એ મળશે 3200. જ્યારે 100% ઉત્પાદનની સપાટી એકમો આપણને 4000 આપેલા છે, તો આપણે ઉત્પાદનના એકમો અનુક્રમે 2400, 3200 અને 4000 ધ્યાનમાં લેવાના છે 60%, 80% અને 100% માટે. તો આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કર્યું છે પ્રશાંત લિમિટેડનું. વિગતમાં લખીશું. ઉત્પાદનના એકમો નોંધ 1 મુજબ કુલ એકમો 2400 જ્યારે કલાક દીઠ 10 એકમ દાખલામાં આપેલા છે. 80% એ કુલ એકમ 3200 જ્યારે કલાક દીઠ 10 એકમ છે, અને 100% એ કુલ એકમ 4000 છે અને કલાક દીઠ 10 એકમ આપણને આપેલા છે, એટલે કે 1 કલાકના 10 એકમનું ઉત્પાદન થાય છે. તો દાખલામાં આપણને સૌપ્રથમ માલ સામાન આપ્યો છે અનુક્રમે 70% અને 90% એ 28000 અને 36000. બીજા અર્થમાં ફેબ્રુઆરી અને માર્ચનો. તો સૌપ્રથમ આપણે ફેબ્રુઆરી અને માર્ચને હવે આપણે 70% અને 90% ધ્યાનમાં રાખીને ગણીશું. તો નોંધ નંબર 2 કરીશું માલ સામાનની ગણતરી. સૌપ્રથમ આપણે એકમ દીઠ માલ સામાન શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે 70% એટલે કે ફેબ્રુઆરીનો એકમ દીઠ માલ સામાન શોધીશું. તો 28000 ભાગ્યા 2800 કરીશું તો 10 રૂપિયા મળશે. તેવી જ રીતે 90% એ માલ સામાન માર્ચનો 36000 ભાગ્યા 3600 બરાબર 10 રૂપિયા મળશે. તેથી આપણે બાકીની સપાટી માટે માલ સામાનની રકમ શોધી શકીએ. તેથી 60% સપાટીએ માલ સામાન થશે 2400 ગુણ્યા 10 બરાબર 24000 રૂપિયા. 80% એ માલ સામાન થશે 3200 ગુણ્યા 10 બરાબર 32000 રૂપિયા. અને 100% સપાટીએ માલ સામાન થશે ₹4000 ગુણ્યા 10 બરાબર 40000. આમ આપણે માલ સામાન અનુક્રમે 24000, 32000 અને 40000 પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાનો છે. તો પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તૈયાર કર્યું છે. એમાં ચલિત ખર્ચ લખીશું અને ચલિત ખર્ચમાં આપણે લખીશું માલ સામાન નોંધ 2 મુજબ 60% એ કુલ 24000 જ્યારે એકમ દીઠ 10 રૂપિયા. તેવી જ રીતે 80% એ કુલ માલ સામાન 32000 જ્યારે કલાક દીઠ 10 રૂપિયા. અને 100% સપાટીએ કુલ માલ સામાન 40000 જ્યારે કલાક દીઠ કે એકમ દીઠ 10 રૂપિયા. હવે દાખલામાં આપણને ફેબ્રુઆરી અને માર્ચની મજૂરી આપી છે, એટલે કે 70% અને 90% એ આપણને કલાક દીઠ મજૂરી 50 રૂપિયા અને 50 રૂપિયા બંને માસ માટે આપેલી છે. અને ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે 10 એકમનો છે. તો 1 કલાકની મજૂરી 50 છે, જ્યારે 1 કલાકના ઉત્પાદનના એકમો 10 છે, તો કલાક દીઠ મજૂરી ₹5 થાય. તો નોંધ નંબર 3 કરીશું આપણે પ્રત્યક્ષ મજૂરીની ગણતરી. સૌપ્રથમ આપણે કલાક દીઠ મજૂરી શોધીશું. તો એકમ દીઠ પ્રત્યક્ષ મજૂરી કે કલાક દીઠ મજૂરી બરાબર કલાક દીઠ મજૂરી ભાગ્યા કલાક દીઠ એકમો. તો કલાક દીઠ મજૂરી 40% એ 50 આપી છે, ભાગ્યા 10 કરીશું તો 5 રૂપિયા મળશે. 70% એ મજૂરી 50 ભાગ્યા 10 એટલે 5 મળશે. તો 70% અને 90% એ કલાક દીઠ મજૂરી 5 છે, તેથી
60% સપાટીએ પ્રત્યક્ષ મજૂરી મળશે આપણને 2400 × 5 બરાબર 12000. 80% એ પ્રત્યક્ષ મજૂરી મળશે 3200 × 5 બરાબર 16000. અને 100% સપાટીએ પ્રત્યક્ષ મજૂરી મળશે 4000 × 5 બરાબર 20000. તો મજૂરીની રકમ અનુક્રમે 12000, 16000 અને 20000 પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો પ્રશાંત લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરેલું છે. ચલિત ખર્ચમાં આપણે પ્રત્યક્ષ મજૂરી નોંધ 3 મુજબ દર્શાવીશું. 60% એ કુલ મજૂરી ₹12000, કલાક દીઠ ₹5. તેવી જ રીતે 80% સપાટીએ કુલ મજૂરી ₹16000 અને કલાક દીઠ ₹5 દર્શાવવાની છે. ત્યારબાદ 100% સપાટીએ કુલ મજૂરી ₹20000 જ્યારે કલાક દીઠ મજૂરી ₹5 દર્શાવવાની છે. ત્યારબાદ આપણને પ્રત્યક્ષ મજૂરી બાદ પ્રત્યેક ખર્ચ આપ્યા છે અનુક્રમે 8400 અને 10800. તો નોંધ નંબર 4 કરીશું પ્રત્યેક ખર્ચની ગણતરી. એકમ દીઠ પ્રત્યક્ષ ખર્ચ. સૌપ્રથમ આપણે 70% એ એકમ દીઠ પ્રત્યેક ખર્ચ શોધીશું. તો 8400 ભાગ્યા 2800 કરીશું તો ₹3 મળશે. અને 90% સપાટીએ પ્રત્યેક ખર્ચ એકમ દીઠ 10800 ભાગ્યા 3200 કરીશું તો ₹3 મળશે. તેથી આપણે બાકીની 3 સપાટી એટલે કે અનુક્રમે 60%, 80% અને 100% સપાટી માટે શોધી શકીએ. તેથી 60% સપાટીએ પ્રત્યેક ખર્ચ બરાબર 2400 × 3 બરાબર 7200. 80% સપાટીએ પ્રત્યેક ખર્ચ બરાબર 3200 × 3 બરાબર 9600. અને 100% સપાટીએ પ્રત્યેક ખર્ચ બરાબર 4000 × 3 બરાબર 12000. તો અનુક્રમે 7200, 9600 અને 12000 આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં બતાવીશું પ્રત્યેક ખર્ચ. તો પ્રશાંત લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્રમાં ચલિત ખર્ચમાં આપણે દર્શાવીશું પ્રત્યેક ખર્ચ નોંધ 4 મુજબ. 60% સપાટીએ કુલ પ્રત્યેક ખર્ચ ₹7200 અને કલાક દીઠ ₹3. 80% સપાટીએ કલાક દીઠ કુલ ખર્ચ ₹9600 અને કલાક દીઠ ₹3. તેવી રીતે 100% સપાટીએ કુલ ખર્ચ ₹12000 અને કલાક દીઠ ₹3 દર્શાવેલ છે. પ્રત્યેક ખર્ચ બાદ આપણને દાખલામાં વપરાશી સ્ટોર્સ આપ્યો છે અને વપરાશી સ્ટોર્સ અનુક્રમે 70% સપાટીએ એટલે કે ફેબ્રુઆરીમાં 2800 અને માર્ચમાં 3600 આપેલો છે 90% સપાટીએ. તો નોંધ નંબર 5 કરીશું વપરાશી સ્ટોર્સની ગણતરી. સૌપ્રથમ આપણે એકમ દીઠ વપરાશી સ્ટોર્સ શોધીશું. તો 70% સપાટીએ એકમ દીઠ વપરાશી સ્ટોર્સ બરાબર 2800 ભાગ્યા 2800 એટલે ₹1 મળશે. અને 90% સપાટીએ એકમ દીઠ વપરાશી સ્ટોર્સ બરાબર 3600 ભાગ્યા 3600 બરાબર 1 મળશે. તેથી આપણે 60%, 80% અને 100% સપાટી માટે વપરાશી સ્ટોર્સ નીચે મુજબ ગણી શકાય. તેથી 60% સપાટીએ વપરાશી સ્ટોર્સ બરાબર 2400 × 1 બરાબર 2400. 80% સપાટીએ વપરાશી સ્ટોર્સ બરાબર 3200 એકમ × 1 બરાબર 3200. અને 100% સપાટીએ વપરાશી સ્ટોર્સ બરાબર 4000 એકમ × 1 બરાબર ₹4000. આમ 2400, 3200 અને 4000 આપણે વપરાશી સ્ટોર્સ તરીકે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાના છે. તો પ્રશાંત લિમિટેડના પરિવર્તનશીલ અંદાજપત્રમાં ચલિત ખર્ચના મથાળા હેઠળ આપણે વપરાશી સ્ટોર્સ દર્શાવીશું નોંધ 5 મુજબ.
અનુક્રમે 60% સપાટીએ કુલ 2400 અને કલાક દીઠ કે એકમ દીઠ ₹1। તેવી જ રીતે 80% સપાટીએ કુલ ખર્ચ 3200 અને કલાક દીઠ કે એકમ દીઠ ₹1। તેવી રીતે 100% સપાટીએ કુલ ખર્ચ 4000 અને એકમ દીઠ ₹1 દર્શાવવાનો છે। ત્યારબાદ દાખલામાં આપણને મરામત અને જાળવણી અનુક્રમે 6400 અને 7200 આપેલ છે, જે અર્ધચલિત ખર્ચ જણાય છે, માટે આપણે અર્ધચલિત ખર્ચમાં તેનો સમાવેશ કરી ગણતરી કરીશું। તો નોંધ નંબર 6, અર્ધચલિત ખર્ચ મરામત અને જાળવણીની ગણતરી। તો એકમ દીઠ મરામત અને જાળવણી ખર્ચ બરાબર માર્ચનો ખર્ચ માઈનસ ફેબ્રુઆરીનો ખર્ચ ભાગ્યા માર્ચના એકમ માઈનસ ફેબ્રુઆરીના એકમ। તો માર્ચનો ખર્ચ 7200 છે, જ્યારે ફેબ્રુઆરીનો 6400 છે, માર્ચના એકમ 3600 અને ફેબ્રુઆરીના એકમ 2800 છે। તો 7200 માઈનસ 6400 કરીશું તો 800 મળશે અને 3600 માઈનસ 2800 કરીશું તો પણ આપણને 800 મળશે। 800 ભાગ્યા 800 કરીશું તો ચલિત ખર્ચ ₹1 મળશે। તો આપણે ચલિત ખર્ચની ગણતરી કરીશું। અનુક્રમે 60% સપાટીએ ચલિત ખર્ચ બરાબર ઉત્પાદનના એકમો 2400 ગુણ્યા ચલિત ખર્ચ 1 બરાબર 2400 થશે। 80% સપાટીએ ચલિત ખર્ચ બરાબર 3200 ગુણ્યા 1 બરાબર 3200 થશે અને 100% સપાટીએ ચલિત ખર્ચ બરાબર 4000 ગુણ્યા 1 બરાબર 4000 થશે। તો આ આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાનો છે। ત્યારબાદ મરામત અને જાળવણીમાં આપણે સ્થિર ખર્ચ શોધીશું 60, 80 અને 100% સપાટીએ। તો 70% સપાટીએ આપણને કુલ ખર્ચ આપેલ છે, એમાંથી ચલિત ખર્ચ બાદ કરીશું તો 70% સપાટીએ કુલ ખર્ચ આપણને 6400 આપ્યા છે, એમાંથી 2800 ગુણ્યા 1 એટલે કે ₹2800 આપણે ચલિત ખર્ચના બાદ કરવાના છે। તો 6400 માઈનસ 2800 બાદ કરીશું તો આપણને 70% સપાટીએ સ્થિર ખર્ચ મળશે ₹3600। સ્થિર ખર્ચ છે એ આગળની 60%, 80% અને 100% સપાટીએ સ્થિર રહેશે, એટલે કે 3600 સમાન રહેશે, આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાનો છે। તો અનુક્રમે આપણે મરામત અને જાળવણીનો ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ પરિવર્તનશીલ અંદાજપત્રમાં અર્ધચલિત ખર્ચના મથાળા હેઠળ દર્શાવીશું। તો પ્રશાંત લિમિટેડનું આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરેલું છે, તેમાં આપણે અર્ધચલિત ખર્ચમાં દર્શાવીશું મરામત અને જાળવણી ચલિત ખર્ચ નોંધ 6 મુજબ અનુક્રમે 2400 કલાક દીઠ કે એકમ દીઠ ₹1। 80% સપાટીએ કુલ 3200 કલાક દીઠ ₹1 અને ત્યારબાદ 100% સપાટીએ કુલ ખર્ચ ₹4000 અને ચલિત ખર્ચ એકમ દીઠ ₹1 તરીકે દર્શાવવાનો છે। ત્યારબાદ આપણે મરામત અને જાળવણીનો સ્થિર ખર્ચ નોંધ 6 મુજબ ત્રણેય સપાટીએ સરખો દર્શાવવાનો છે, એટલે કે 60% સપાટીએ ₹3600 એકમ દીઠ થશે ₹1.5। 80% સપાટીએ પણ દર્શાવવાનો છે 3600 એકમ દીઠ થશે ₹1 અને ₹1.125। 100% સપાટીએ પણ આપણે દર્શાવવાનો છે 3600 અને એકમ દીઠ રૂપિયા થશે 90 પૈસા। તો આવી રીતે અર્ધચલિત ખર્ચની ગણતરી કરી આપણે દર્શાવી। ત્યારબાદ આપણે મરામત અને જાળવણી પછીનો અર્ધચલિત ખર્ચ આપ્યો છે તપાસ, જે ફેબ્રુઆરીનો 2400 છે, જ્યારે માર્ચનો 2880 છે। તો બંનેમાંથી આપણે ચલિત અને સ્થિર ખર્ચની જુદા પાડી અર્ધચલિત ખર્ચના મથાળા હેઠળ દર્શાવીશું। તો નોંધ નંબર 7 કરીશું અર્ધચલિત ખર્ચ તપાસની ગણતરી। એકમ દીઠ તપાસ ખર્ચ બરાબર માર્ચનો ખર્ચ માઈનસ ફેબ્રુઆરીનો ખર્ચ ભાગ્યા માર્ચના એકમ માઈનસ ફેબ્રુઆરીના એકમ। માર્ચનો ખર્ચ 2880, ફેબ્રુઆરીનો 2400, માર્ચના એકમો 3600 અને ફેબ્રુઆરીના 2400। 2880 માઈનસ 2400 કરીશું તો મળશે 480 અને 3600 માઈનસ 2800 કરીશું તો મળશે 800। તો 480 ભાગ્યા 800 કરીશું તો એકમ દીઠ ચલિત ખર્ચ મળશે 0.60 પૈસા।
તેથી આપણે બાકીની ત્રણેય સપાટી માટે ચલિત ખર્ચની ગણતરી કરી શકીએ. તેથી 60% સપાટીએ ચલિત ખર્ચ બરાબર 2400 ગુણ્યા 0.60 બરાબર 1440 થશે. 80% એ ચલિત ખર્ચ બરાબર 3200 ગુણ્યા 0.60 બરાબર 1920 થશે. અને 100% સપાટીએ ચલિત ખર્ચ બરાબર 4000 ગુણ્યા 0.60 બરાબર 2400 થશે. જે અનુક્રમે આપણે 60%, 80% અને 100% સપાટીએ અર્ધચલિત ખર્ચમાં ચલિત ખર્ચ દર્શાવવાનો છે તપાસ અંગેનો. ત્યારબાદ આપણે સ્થિર ખર્ચની ગણતરી કરીશું. તો સ્થિર ખર્ચની ગણતરી કરતી વખતે આપણે નીચેની સપાટી ધ્યાનમાં લેવાની છે, એટલે કે 70% એ આપણે સ્થિર ખર્ચ શોધીશું. તો 70% એ કુલ ખર્ચ માઈનસ ચલિત ખર્ચ. તો કુલ ખર્ચ દાખલામાં આપણને આપ્યો છે 2400 માઈનસ ચલિત ખર્ચ 2800 ગુણ્યા 0.60. તો 2400 માઈનસ 1680 થશે. 2400 માઈનસ 1680 કરીશું તો આપણને 70% એ ચલિત ખર્ચ મળશે ₹720. જે બાકીની ત્રણેય સપાટીએ સરખો રહેશે, એટલે કે 60%, 80% અને 100% સપાટીએ સ્થિર ખર્ચ ₹720 સમાન રહેશે. તો અનુક્રમે આપણે અર્ધચલિત ખર્ચમાં તપાસનો ચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાનો છે. તો પ્રશાંત લિમિટેડના પરિવર્તનશીલ અંદાજપત્રમાં અર્ધચલિત ખર્ચના મથાળા હેઠળ આપણે તપાસનો ચલિત ખર્ચ નોંધ 7 મુજબ દર્શાવીશું. 60% સપાટીએ 1440 અને કલાક દીઠ ₹60. 80% સપાટીએ 1920 કલાક દીઠ કે એકમ દીઠ ₹0.60. તેવી રીતે 100% સપાટીએ 2400 અને કલાક દીઠ ₹0.60 દર્શાવીશું. ત્યારબાદ તપાસ ખર્ચ સ્થિર નોંધ 7 મુજબ દર્શાવવાનો છે. ત્રણેય સપાટીએ સરખો, એટલે કે 60% સપાટીએ કુલ 720 અને એકમ દીઠ 0.30. 80% સપાટીએ પણ 720 અને એકમ દીઠ 0.225. ત્યારબાદ 100% સપાટીએ કુલ 720 અને કલાક દીઠ કે એકમ દીઠ 0.18. તપાસ બાદ આપણને અર્ધચલિત ખર્ચમાં આપેલ છે પાવર, જે ફેબ્રુઆરી માસમાં 3200 અને માર્ચ માસમાં 3840 આપેલ છે. તો આપણે અર્ધચલિત ખર્ચ પાવરની ગણતરી કરવાની છે. નોંધ નંબર 8 કરીશું અર્ધચલિત ખર્ચ પાવરની ગણતરી. તો સૌપ્રથમ આપણે એકમ દીઠ પાવરની ગણતરી કરીશું. તો માર્ચનો ખર્ચ માઈનસ ફેબ્રુઆરીનો ખર્ચ ભાગ્યા માર્ચના એકમ માઈનસ ફેબ્રુઆરીના એકમ. તો માર્ચનો ખર્ચ છે 3840 અને ફેબ્રુઆરીનો ખર્ચ છે 3200 ભાગ્યા 3600 માઈનસ 2800. 3840 માઈનસ 3200 કરીશું તો 640 મળશે અને 3600 માઈનસ 2800 કરીશું તો 800 મળશે. 640 ભાગ્યા 800 કરીશું તો 0.80 મળશે. તો 0.80 એકમ દીઠ ચલિત ખર્ચ છે. તો આપણે ચલિત ખર્ચની ગણતરી કરીશું. તેથી 60% સપાટીએ ચલિત ખર્ચ બરાબર 2400 ગુણ્યા 0.80 બરાબર 1920. 80% એ ચલિત ખર્ચ બરાબર 3200 ગુણ્યા 0.80 બરાબર 2560 અને 100% સપાટીએ ચલિત ખર્ચ બરાબર 4000 ગુણ્યા 0.80 બરાબર 3200. તો આ ચલિત ખર્ચ આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવવાનો છે. ત્યારબાદ આપણે સ્થિર ખર્ચની ગણતરી કરવાની છે. તો સ્થિર ખર્ચની ગણતરી કરતી વખતે આપણે 70% એ સ્થિર ખર્ચની ગણતરી કરીશું. તો 70% સપાટીએ કુલ ખર્ચ માઈનસ ચલિત ખર્ચ. તો 70% સપાટીએ કુલ ખર્ચ 3200 છે, એમાંથી 2800 ગુણ્યા 0.80 કરીશું તો ચલિત ખર્ચ મળશે આપણને 2240. 3200 માઈનસ 2240 કરીશું તો 70% સપાટીએ આપણને સ્થિર ખર્ચ મળશે ₹960, જે બધી જ સપાટી માટે એક સરખો રહેશે. એટલે કે 60% સપાટી, 80% સપાટી અને 100% સપાટીએ સ્થિર ખર્ચ ₹960 સમાન રહેશે. તો પરિવર્તનશીલ અંદાજપત્રમાં આપણે અર્ધચલિત ખર્ચમાં પાવર અનુક્રમે ચલિત અને સ્થિર દર્શાવવાનો છે.
તો પ્રશાંત લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તૈયાર કરેલું છે. અર્ધચલિત ખર્ચમાં આપણે પાવર ચલિત ખર્ચ નોંધ 8 મુજબ દર્શાવીશું. 60% સપાટીએ 1920 અને એકમ દીઠ કે કલાક દીઠ 80 પૈસા. ત્યારબાદ 80% સપાટીએ કુલ ખર્ચ 2560, કલાક દીઠ કે એકમ દીઠ 80 પૈસા. ત્યારબાદ 100% સપાટીએ કુલ ખર્ચ ₹3200 અને કલાક દીઠ કે એકમ દીઠ 0.80 થશે. ત્યારબાદ આપણે પાવર અર્ધચલિત ખર્ચમાં સ્થિર ખર્ચ નોંધ 8 મુજબ દર્શાવવાનો છે. ત્રણેય સપાટી માટે એક સરખો એટલે કે 60% સપાટીએ 960 એકમ દીઠ કે કલાક દીઠ 40 પૈસા. 80% સપાટીએ 960 કલાક દીઠ કે એકમ દીઠ 30 પૈસા અને 100% સપાટીએ 960 કલાક દીઠ કે એકમ દીઠ 24 પૈસા દર્શાવવાનો છે. તો આવી રીતે આપણે અર્ધચલિત ખર્ચની ગણતરી કરવાની છે. ત્યારબાદ દાખલામાં આપણને સ્થિર ખર્ચ આપેલા છે જે માર્ચ અને ફેબ્રુઆરીમાં સરખા દર્શાવેલા છે, જેમાં પગાર ફેબ્રુઆરીનો 20,000 અને માર્ચનો પણ 20,000 છે, જ્યારે ઘસારો ફેબ્રુઆરીનો પણ 5,000 છે અને માર્ચનો પણ 5,000 છે. એટલે કે બંને સપાટીએ સરખો છે 70 અને 90%. માટે 60%, 80% અને 100% સપાટીએ આપણે એ જ ખર્ચ દર્શાવવાનો છે. તો પ્રશાંત લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કર્યું છે. તેમાં આપણે સ્થિર ખર્ચ દર્શાવીશું, જેમાં પગાર ત્રણેય સપાટી માટે સરખો દર્શાવવાનો છે એટલે કે 60% સપાટીએ 20,000, એકમ દીઠ કે કલાક દીઠ થશે 8.33 પૈસા. 80% સપાટીએ પણ આપણે કુલ ખર્ચ 20,000 દર્શાવવાનો છે, જ્યારે એકમ દીઠ કે કલાક દીઠ મળશે ₹6.25. જ્યારે 100% સપાટીએ કુલ ખર્ચ બતાવવાનો છે પગાર 20,000, જ્યારે કલાક દીઠ કે એકમ દીઠ મળશે ₹5. ત્યારબાદ ઘસારો દર્શાવવાનો છે. તો 60% સપાટીએ કુલ ઘસારાનો ખર્ચ દાખલામાં આપેલો છે 5,000, કલાક દીઠ કે એકમ દીઠ મળશે ₹2.08. ત્યારબાદ 80% એ કુલ ખર્ચ ₹5,000 છે, કલાક દીઠ કે એકમ દીઠ મળશે ₹1.563. ત્યારબાદ 100% સપાટીએ કુલ રકમ 5,000 અને કલાક દીઠ ₹1.25 મળશે. તો બધા જ પ્રકારના ખર્ચાઓ આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવી દીધા છે. હવે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર બંધ કરી કુલ પડતર શોધવાની છે. તો અનુક્રમે ચલિત ખર્ચ, સ્થિર ખર્ચ અને નો સરવાળો કરીશું તો કુલ પડતર આપણને મળશે. તો 60% સપાટીએ કુલ પડતર મળશે 81,640 અને કલાક દીઠ મળશે ₹34.01. 80% સપાટીએ મળશે 98,760 અને કલાક દીઠ મળશે ₹30.86. જ્યારે 100% સપાટીએ 1,15,880 અને કલાક દીઠ મળશે ₹28.97. તો આપણને કુલ પડતર મળી છે. હવે આપણે કલાક દીઠ પડતરની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 9 કરીશું કલાક દીઠ પડતરની ગણતરી. તો કલાક દીઠ પડતર બરાબર કુલ પડતર ભાગ્યા ઉત્પાદનના કુલ કલાકો સપાટી દીઠ. તો સૌપ્રથમ આપણે ઉત્પાદનના કલાકો ગણીશું. તો ઉત્પાદનના એકમો ભાગ્યા કલાક દીઠ ઉત્પાદનના એકમો. તો 60% સપાટીએ ઉત્પાદનના એકમો 2400 છે અને એકમ દીઠ કલાક દીઠ 10 છે, તો 240 કલાક મળશે. 80% સપાટીએ ઉત્પાદનના કલાકો 3200 છે, જ્યારે કલાક દીઠ 10 છે, તો 320 કલાક મળશે. અને 100% સપાટીએ ઉત્પાદનના કલાકો 4000 એકમ ભાગ્યા 10 કરીશું તો 400 એકમ મળશે. આમ કલાકો અનુક્રમે 240, 320 અને 400 મળશે. તેથી 60% સપાટીએ કલાક દીઠ પડતર બરાબર 81,640 ભાગ્યા 240 કરીશું તો ₹340.70. 80% સપાટીએ કલાક દીઠ પડતર 98,760 ભાગ્યા 320 કરીશું તો ₹308.63. અને 100% સપાટીએ કલાક દીઠ પડતર 1,15,880 ભાગ્યા 400 કરીશું તો ₹298.70 મળશે. તો આપણને કલાક દીઠ પડતર મળી, જેને આપણે પરિવર્તનશીલ અંદાજપત્રમાં દર્શાવીશું. તો પ્રશાંત લિમિટેડનું પરિવર્તનશીલ અંદાજપત્ર આપણે તૈયાર કરેલ છે. એમાં કલાક દીઠ પડતર દર્શાવીશું છેલ્લા ખાનામાં, જેમાં 60% સપાટીએ 9 નોંધ 9 મુજબ મળશે
₹340.17, 80% સપાટીએ મળશે આપણને ₹308.625 અને 100% સપાટીએ મળશે ₹289.70 કે 7 પૈસા। તો આવી રીતે પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરવાનું છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને લિંકને મિત્રો સાથે શેર કરો। જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ। હવે પછીનો જે દાખલો છે એ જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે, જેની રકમ આ પ્રમાણે છે। તો કે હોમવર્ક, આદિત્ય કોર્પોરેશન 100% કાર્યક્ષમતાએ ચોક્કસ પ્રોડક્ટના 4000 એકમોનું ઉત્પાદન કરે છે। હિસાબી ચોપડામાં નીચેની માહિતી મેળવવામાં આવે છે, જેમાં વિગત જાન્યુઆરી 2024 અને માર્ચ 2024 આપી છે। ઉત્પાદનના એકમો અનુક્રમે 2800 અને 3600, મરામત અને જાળવણી ખર્ચ અનુક્રમે 5600 અને 5000 અને 5600, પાવર અનુક્રમે 18000 અને 20000, ઉત્પાદન શાખાની મજૂરી અનુક્રમે 7000 અને 9000, વપરાશી સ્ટોર્સ અનુક્રમે 14000 અને 18000, પગાર અનુક્રમે બંને સપાટીએ 10000 જાન્યુઆરી અને માર્ચનો, તપાસ અનુક્રમે 2000 અને 2400, ઘસારો બંને સપાટી જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો 14000, ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે 10 એકમ છે। પ્રત્યેક માલસામાનની એકમ દીઠ પડતર ₹10 છે અને પ્રત્યેક મજૂરી દરેક કલાકે ₹40 છે। પરિવર્તનશીલ અંદાજપત્ર હેઠળ 100%, 80% અને 60%ની કાર્યક્ષમતાએ ઉત્પાદન પડતરની ગણતરી કરો। તમારી કાર્ય નોંધ જવાબના ભાગરૂપે દર્શાવો, જેનો જવાબ અનુક્રમે 100%, 80% અને 100% આ મુજબનો મળશે। ત્યાર પછીનો અન્ય એક દાખલો જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે, હોમવર્ક। તો હેતવી કોર્પોરેશન 100%ની કાર્યક્ષમતાએ ચોક્કસ પ્રોડક્ટના 8000 એકમોનું ઉત્પાદન કરે છે। હિસાબી ચોપડાની માહિતી નીચે મુજબ મેળવવામાં આવી છે, જેમાં વિગત જાન્યુઆરી 2024 અને માર્ચ 2024, ઉત્પાદનના એકમો અનુક્રમે 4800 અને 8000 આપેલ છે। મરામત અને જાળવણી ખર્ચ અનુક્રમે 9400 અને 11800, પાવર અનુક્રમે 34000 અને 42000 આપેલ છે। ઉત્પાદન શાખાની મજૂરી 12000 અને 20000 આપેલ છે। વપરાશી સ્ટોર્સ અનુક્રમે 24000 અને 40000 આપેલ છે। પગાર બંને મહિના માટે 20000, તપાસ અનુક્રમે 3600 અને 5200, ઘસારો બંને સપાટી માટે સરખો 28000, ઉત્પાદનનો દર પ્રત્યેક કલાકે 10 એકમ છે। પ્રત્યેક માલસામાનની એકમ દીઠ પડતર ₹10 છે અને પ્રત્યેક મજૂરી દર કલાકે ₹50 છે। પરિવર્તનશીલ અંદાજપત્ર હેઠળ 70%, 80% અને 90%ની કાર્યક્ષમતાએ ઉત્પાદનની પડતરની ગણતરી કરો અને તમારી જે નોંધ છે એ જવાબના ભાગરૂપે દર્શાવો, જેનો જવાબ અનુક્રમે 70%, 80% અને 100% આ મુજબનો મળશે। તો આ બંને દાખલા જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને લિંકને મિત્રો સાથે શેર કરો। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો। જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ।